તો તમારું નામ શું છે? કેજી કશ્યપ સર. ઓ કેજી કશ્યપ, વેરી ગુડ. તો મિસ્ટર કેજી કશ્યપ, તમે કેટલું ભણ્યા છો? એમટેક સર. ઓ એમટેક, વેરી ગુડ. તો મિસ્ટર કેજી કશ્યપ, હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, એનો તમે જવાબ આપો. ઓકે સર. તો એક વિમાન જાય છે, જાય છે. એમાં કુલ ટોટલ 50 પથ્થર છે. 50 પથ્થર છે. તો એમાંથી હું એક પથ્થર નીચે ફેંકું તો કેટલા બચે? સિમ્પલ સર, 49. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો હવે મારો બીજો પ્રશ્ન. બોલો સર. હાથીને ફ્રીજમાં મૂકવાના 3 સ્ટેપ બતાવો. સિમ્પલ સર. સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 હાથીને અંદર મૂકો. સ્ટેપ 3 ફ્રીજ બંધ કરી દો. વેરી ગુડ, વેરી ગુડ. તો હવે મારો ત્રીજો પ્રશ્ન. બોલો સર. હરણને ફ્રીજમાં મૂકવાના 4 સ્ટેપ બતાવો. સિમ્પલ સર. હા બોલો. સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 હાથીને બહાર કાઢો. સ્ટેપ 3 હરણની અંદર મૂકો. સ્ટેપ 4 ફ્રીજ બંધ કરી દો. વેરી ગુડ. તો હવે મારો ચોથો પ્રશ્ન. સિંહની બર્થડે પાર્ટી છે, એમાં જંગલના બધા જ પ્રાણીઓ ગયા છે, પરંતુ એક પ્રાણી નથી ગયું. બોલો એ કોણ અને કઈ રીતે? સિમ્પલ સર, હરણ, કારણ કે તે ફ્રીજમાં છે. તો હવે મારો પાંચમો પ્રશ્ન. બોલો સર. એક વૃદ્ધ ડોશીમા છે, ડોશીમાં છે. એમને એક નદી પાર કરવી છે, પાર કરવી છે. એમાં એક ભયાનક મગર છે. તો એ વૃદ્ધ ડોશીમા એ નદી કઈ રીતે પાર કરશે? સિમ્પલ સર, કારણ કે મગર પણ સિંહની બર્થડે પાર્ટીમાં ગયો છે. ઓ વેરી ગુડ, વેરી ગુડ. તો હવે મારો છઠ્ઠો પ્રશ્ન. બોલો સર. આ છેલ્લું છે, જો તમને આવડે તો તમારી નોકરી પાકી. ઓકે સર. સર તે ભાડે તો નહીં હોય ને? એકદમ સહેલો. ઓકે સર. થોડું વિચારવું પડશે પણ. હા, તો એ જ વાર્તા પરથી છે. એ જે નદી પાર કરવાની હતી, જે વૃદ્ધ ડોશીમાને, એ ડોશીમા અચાનક મૃત્યુ પામે. બોલો કઈ રીતે? સિમ્પલ સર, આપણે વિમાનમાંથી એક પથ્થર નીચે ફેંક્યો હતો ને, તે વૃદ્ધ ડોશીના માથા પર પડ્યો પથ્થર અને તે વૃદ્ધ ડોશી મૃત્યુ પામ્યો. વેરી ગુડ, વેરી ગુડ. તો હવે તમે જઈ શકો છો. મારા જવાબની રાહ જોજો. ઓકે સર, થેન્ક યુ, બાય. નેક્સ્ટ. કમ ઇન. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. હાય સર. તો તમારું નામ શું છે? ચેતન ઠાકોર સર. ઓ ચેતન ઠાકોર, વેરી ગુડ. તો ચેતન ઠાકોર, હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, એનો તમે જવાબ આપો. હા. આપણા દેશના વડાપ્રધાનનું નામ જણાવો. નરેન્દ્ર મોદી. ઓ વેરી ગુડ, વેરી ગુડ. મારો બીજો પ્રશ્ન. આપણો દેશ ક્યારે આઝાદ થયો? 1905 થી કોશિશ ચાલતી હતી પણ 1947 માં સક્સેસ થઈ. ઓ વેરી ગુડ, વેરી ગુડ. હવે મારો ત્રીજો પ્રશ્ન. આપણા દેશની મુખ્ય સમસ્યાઓ છે એ બતાવો. ગરીબી, બેદરકારી, ભૂખમરો, વસ્તી વધારો વગેરે. ઓ વેરી ગુડ, વેરી ગુડ. તો હવે તમે જઈ શકો છો. મારા જવાબની રાહ જોજો. થેન્ક યુ સર. નેક્સ્ટ. હું તને કહી દઉં. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. માય ફાઇલ્સ. ઓકે, તો તમારું નામ શું છે? નરેન્દ્ર મોદી. તારું નામ નરેન્દ્ર મોદી? હા. ઓ તો તું જન્મ્યો ક્યારે? 1905 થી કોશિશ ચાલતી હતી, 1947 માં સક્સેસ. તારા ઘરની કોઈ સમસ્યા હોય તો બતાવ. ચાલ. બેરોજગારી, ભૂખમરો, વસ્તી વધારો, બેકારી, લાચારી વગેરે. તું જા. ગો ગો. નેક્સ્ટ. એમપી. આ પધારો, પધારો. ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. અરે નીચે કેમ બેસો છો? ઉપર બેસો. હા. માય ફાઇલ સર. ઓકે. તો તમારું નામ શું છે?
એમપી સર. પાછું એમપી? મોક્ષ પટેલ સર. અચ્છા, મોક્ષ પટેલ. તો તમારા પિતાનું નામ શું છે? એમપી સર. અલે પાછું એમપી? મોહન પટેલ સર. તો તમે ક્યાં રહો છો? એમપી સર એમપી. મધ્યપ્રદેશ? ના સર મણિપુર મણિપુર. શું કેમ એમપી એમપી કરો છો? એમપી સિવાય બીજું કઈ આવડે છે કે નહીં? હા સર. કેટલું ભણ્યા છો? એમપી સર. અલે પાછું એમપી? સર એમપી એટલે મેટ્રિક પાસ. બેસ. અરે તો જોબ માટે કેમ આવ્યા? એમપી સર એમપી. અલે આ પાછું? મની પ્રોબ્લેમ સર મની પ્રોબ્લેમ. બેસ બેસ. તો હવે મને તમારું કૌશલ્ય અને તમારી પર્સનાલિટી જણાવો. એમપી સર એમપી. અલે જંગલી કૂતરો કાઢ્યો છે કે શું? ના સર એમપી એટલે માઇન્ડ બ્લોઈંગ પર્સનાલિટી. બેસ બેસ. ચલો તો હવે તમે જઈ શકો છો, મારા જવાબની રાહ જોજો. એમપી સર. અલે પાછું એમપી? ડોક્ટર પવન સર. એમપી એમપી શું શું? એમપી મેન્ટલી પંચર ઉપાડ. એમપી સર. અલે પાછું? તારીખ પ્રેઝન્ટ છે જા. ઠીક છે સર એમપી. પાછું? બલ્લે પાછા.